એક સમયે બીસીસીઆઈ પાસે ચેમ્પિયન્સને આપવા પૈસા ન હતા. લતા મંગેશકરે કોન્સર્ટથી ભેગું કર્યું હતું ફંડ. દરેક વ્યક્તિ જાણે છે કે બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે એવો પણ હતો જ્યારે બીસીસીઆઈ પાસે 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમને આપવા માટે પૈસા ન હતા. બીજી તરફ હવે T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમને બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે. આટલું મોટું ઇનામ ભાગ્યે જ કોઈ અન્ય દેશના બોર્ડે પોતાની ટીમને આપ્યું હશે. બીસીસીઆઈ વર્લ્ડ ક્રિકેટમાં એક મોટી શક્તિ છે, પરંતુ પોતાના શરૂઆતના દિવસોમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલને બોર્ડે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તમામ પડકારને પાર કરતા જ્યારે કપિલ દેવના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાએ 1983માં વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને 43 રનથી હરાવી દીધું હતું અને ટ્રોફી પર પોતાનો કબજો કર્યો હતો, પરંતુ જ્યારે ટીમ ઇન્ડિયા ટ્રોફી લઈને દેશ પરત ફરી તો તે સમયે બીસીસીઆઈ પાસે એટલા પૈસા પણ ન હતા કે તે ટીમનું ગ્રાન્ડ વેલકમ કરી શકે. સ્થિતિ એ હતી કે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમને ઇનામ તરીકે ભેટ આપવા માટે બીસીસીઆઈને ફંડ ભેગું કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. તે સમયે બીસીસીઆઈની મદદ મહાન સિંગર લતા મંગેશકરે કરી હતી. તેમણે મ્યુઝિક કોન્સર્ટ કરીને ટીમ ઇન્ડિયા માટે ફંડ ભેગું કર્યું હતું અને આ ફંડ દ્વારા દરેક ખેલાડીને 1-1 લાખ રૂપિયા મળ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ વાનખેડેમાં શ્રીલંકાને ફાઇનલ મુકાબલામાં હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ટીમ ઇન્ડિયાએ 28 વર્ષ બાદ વન ડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ધોનીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઇન્ડિયાને બીસીસીઆઈએ 39 કરોડ રૂપિયા આપ્યા હતા. હવે બીસીસીઆઈએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા આ વખતની T20 ચેમ્પિયન ટીમને 125 કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને તેનો ચેક સોંપી દીધો હતો. આ એવો રેકોર્ડ છે જે ઇનામ તરીકે આજ સુધી અન્ય કોઈ દેશની ક્રિકેટ બોર્ડે પોતાની વિનિંગ ટીમને નથી આપ્યા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.